દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। લીમખેડા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બજારોમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર નિલેશ રાઠવાએ એકલા જ આ કામગીરી સંભાળી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ઠંડા પીણા અને આઈસ્ક્રીમ સ્ટોલ અને દુકાનોની મુલાકાત લીધી। તપાસ દરમિયાન 3 લીટર અખાદ્ય મેંગો જ્યુસ અને 20 લીટર ચાસણીનો નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ વિભાગે 6 જ્યુસ, 1 શરબત, 2 કુલ્ફી, 1 બાદામ શેક અને 1 લસ્સી મળી કુલ 11 નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે। તપાસ દરમિયાન અનેક ગંભીર ક્ષતિઓ જોવા મળી। કેટલાક સ્ટોલ પર ગંદા વાસણો હતા, અશુદ્ધ પાણીનો ઉપયોગ થતો હતો, ખોરાક ખુલ્લામાં રખાતો હતો, વેપારીઓ કેપ અને એપ્રોન પહેરતા ન હતા। આ તમામ બાબતો ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન છે। રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા વેપારીઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો। જો કે સરકારે આપેલી મોબાઈલ લેબોરેટરી વાનનો ઉપયોગ ન થતાં સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી। નાગરિક રાકેશભાઈએ સવાલ ઉઠાવ્યો કે લેબ રિપોર્ટની રાહ જોતા ગ્રાહકોએ અખાદ્ય ખોરાક ખાવાનું ચાલુ રાખવું? ફૂડ વિભાગે નિયમિત તપાસની ખાતરી આપી છે, પરંતુ એક જ અધિકારી અને પૂરી ટીમના અભાવે વિભાગની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઊભા થયા છે। હાલ લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે।